મારી શમશેરથી તેમના ધરતી મસ્તક જુદા કરવો. અરે નહીં, તેમને મારતા આજ મારી શમશેર અટકે છે, કારણ કે તે મહાન ભક્ત છે. તો દેવ બ્રહ્માએ મને અવસર આપ્યો કે હે દેવેન્દ્ર, અરે જ્યારે જ્યારે તમે સંકટમાં મુકાઓ ત્યારે મને યાદ કરજો. તો આજ હું બરાબર સંકટમાં મુકાણો છું. સાર દેવ બ્રહ્માને બોલાવું, તેમની મેળવણી કરું. અરે દેવેન્દ્ર, જેમ તમારું ઇન્દ્રાસન ડોલે એમ મારું બ્રહ્માંડ પણ ડોલે છે. આમાં હું કાંઈ નથી જાણતો. અરે આપ નથી જાણતા તો બીજું કોણ જાણે છે? બહારથી મોટા કોણ કે દેવ વિષ્ણુ, એમણે મને વચન આપેલું કે જ્યારે તમે સંકટમાં વેકાઓ ત્યારે મને યાદ કરજો. બોલો દેવ વિષ્ણુને, તેમની મેળવણી કરીએ. ઇન્દ્રપુરીમાં આપનું સ્વાગત છે. આપને શરણો ઇન્દ્રના નમસ્કાર. કામ તો કે પહેલાના ઋષિ મુનિઓ, અરે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ ધરતા હતા, છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કાળા માથાનો માનવી 3.5 દિવસમાં મારું ઇન્દ્રસન પોપટના પાંદડાની માફક ડોલાવ્યો છે. તો શું તેમનો મારું ઇન્દ્રસન લઈ લેવું છે? અરે દેવેન્દ્ર, જેમ તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એમ જ બ્રહ્માનું બ્રહ્માસન પણ ડોલી રહ્યું છે. એવી જ રીતે મારું વૈકુંઠ પણ ડોલી રહ્યું છે. આમાં હું કાંઈ નથી જાણતો દેવેન્દ્ર. આજે બારે વર્ષે રે
દેવાધિદેવ મહાદેવ એમણે મને વચન આપેલું જ્યારે તમે સંકટમાં મુકાવ ત્યારે મને યાદ કરજો. બોલો મહાદેવને તેમની મેળવણી કરી. આ દેવી વિષ્ણુના કામ પર સુદેવ વિષ્ણુ મારા કામ પડ્યા, ઇન્દ્રને કામ પડ્યા. સુદેવ ઇન્દ્ર મારા કામ પડ્યા. અરે દેવાધિદેવ મહાદેવ કૈલાસપતિ શિવ શંકર આપનું ઇન્દ્રપુરીમાં સ્વાગત. નમસ્કાર. કામ તો એ જ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષે તપ ધરતા હતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. અને એક કાળા માથાનો માનવી 3.5 દિવસ મારું ઇન્દ્રસન ડોલાઈ રહ્યો છે. શું તેમના મારું ઇન્દ્રસન લઈ લેવા જ જશે? નહીં નહીં દેવેન્દ્ર, એટલા બધા ક્રોધમાન ન થાવ. કારણ કે એને નથી પડી તમારા ઇન્દ્રસનની, નથી પડી વિષ્ણુના વૈકુંઠની, નથી પડી બ્રહ્માના બ્રહ્માંડની, નથી પડી કૈલાસની. એ તો એક શેર માટેને ખોટે આવ્યો છે અને મારો લાડીલો ભક્ત છે.
અરે દેવતાઓ, ચાલો મહાદેવે આપણને આવી સારી યુક્તિ બતાવી તો તેમની સ્તુતિ કરીએ.